Hello, students. A very good evening, everyone. So, this is your lecture number 6 of chapter number 2, electrostatic potential and capacitance. Yes, in this lecture, we are going to discuss about potential energy of a dipole in an external field. First of all, mark it very important question for your board exam. તમને કદાચ એવું થતું હશે કે આ ચેપ્ટરમાં તમે બધું એમપી કહો છો, એવું નથી. એકચ્યુઅલી કેવું છે કે ડાયપોલ માંથી બોર્ડ હંમેશા એક ક્વેશ્ચન મૂકે છે. હવે ડાયપોલ નો ક્વેશ્ચન આમ જો તો લેસન નંબર 1 માં આપણે ભણ્યા હતા કે ટોર્ક ઇઝ P ક્રોસ E, ટોર્ક એક્ટિંગ ઓન અ ડાયપોલ, રાઈટ. પછી સેકન્ડ ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા પોટેન્શિયલ ઇઝ Kp cos θ by r², અને આ બીજો આન્સર. એટલે આમ જો તો ત્રણ એક ક્વેશ્ચન્સ છે ડાયપોલ ઉપરના. તો જનરલી બોર્ડ કોઈ એક ક્વેશ્ચન પૂછે છે એટલે મેં આને એમપી કીધું છે, રાઈટ. ઓકે, ઇટ વિલ બી અ શોર્ટ વિડીયો, બહુ મોટો વિડીયો નહીં બને, કેમ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર એક આખો અલગ લેક્ચર એનો લેશું આપણે. ડન? યસ, ચલો. બુકમાં આપ્યું છે એક્ઝેક્ટલી એ રીતે કરાવીશ. પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ઇન એક્સટર્નલ ફિલ્ડ. ઓકે, પોટેન્શિયલ એનર્જી એટલે શું ભણ્યા હતા સ્ટુડન્ટ્સ આપણે? ટુ બ્રિંગ અ ચાર્જ અગેન્સ્ટ ધ ફિલ્ડ, જે તમારે વર્ક કરવું પડે, that work done is being converted into potential energy. માન લો એક યુનિફોર્મ ફિલ્ડ છે, ઓકે, ઇઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. શાંતિથી સમજીએ ને, મારા ડાયાગ્રામ પરથી થોડી યુનિફોર્મ લાગશે નહીં, પણ હવે તો તમે સમજી ગયા છો. લાઇટ કલર લઈએ, ચલો. ઓકે, આ ડાયપોલ રાખેલો છે, ડાયપોલ માઇનસ ક્યુ પ્લસ ક્યુ. આ ડિસ્ટન્સ કેટલું થશે સ્ટુડન્ટ્સ? 2a. અહીંયા ક્યાંક એનું સેન્ટર લાઈ કરે છે. ડાયપોલ મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય બોલો? Yes, it is from negative to positive. So this is P, right? This is electric field E. Let this angle be theta. જો સમજો શાંતિથી, આ પોઝિશન ઉપર ડાયપોલ રહેશે નહીં ને, એટલે સર ભાઈ ડાયપોલ મેં આમ રાખ્યો છે. ડાયપોલ મોમેન્ટ P આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, એટલે આમ ખાલી કરી શકું માઇનસ માઇનસ પ્લસ 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 પ્લસ. ઇઝ ઇટ? તો સ્ટુડન્ટ થશે શું? આના ઉપર ટોર્ક લાગશે. ઓફકોર્સ ટોર્ક લાગે ને. ટોર્ક કઈ બાજુ લાગે? ટોર્ક એટલે P ક્રોસ E, P આમ, E આમ. આરામથી P આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ, P ક્રોસ E, P ક્રોસ E આમ ટોર્ક લાગશે. ઇઝ ઇટ? આ P, આ E, P ક્રોસ E, P ક્રોસ E ટોર્ક લાગશે. ટોર્ક લાગે એટલે ડાયપોલ રોટેટ થશે. આમ રોટેટ થશે ડાયપોલ. ક્યાં સુધી રોટેટ થશે? થીટા ઇક્વલ્સ ટુ 0 નું આવે ત્યાં સુધી. આફ્ટર ઓલ ટોર્ક એટલે શું થાય? P E sin થીટા. થીટા 0 નહીં થાય ત્યાં સુધી ટોર્ક લાગશે, રાઈટ. તો મતલબ કે ડાયપોલ ને P E sin થીટા જેટલો ટોર્ક લાગે છે, જેના લીધે ડાયપોલ આમ ફરશે. આમ એટલે ક્લોકવાઇઝ ફરશે. ડન સ્ટુડન્ટ્સ? ઓકે, હવે માની લો મારે આ ડાયપોલને આમ રોટેટ કરવો હોય, તો બહારથી ટોર્ક લગાવવો પડશે. યસ, રાઈટ. ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ભાઈ ટોર્ક આના ઉપર P E sin થીટા આટલો ટોર્ક લાગશે. એ કઈ બાજુ લાગશે? આમ જો તો ક્લોકવાઇઝ લાગશે. જેના લીધે શું થશે? તો કે ડાયપોલ રોટેટ થઈને આમ આવશે. તો જો મારે ડાયપોલને આમ રોટેટ કરવો હોય, રાઈટ, ઓર ક્લિયર ને, ઓર કોઈ નાના એવા એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આમ આપવું હોય, તો સમ વર્ક હેઝ ટુ બી ડન અગેન્સ્ટ ધીસ ટોર્ક. બરાબર? તમારે વર્ક કરવું પડશે. કોની અગેન્સ્ટમાં? ટોર્કની અગેન્સ્ટમાં. ધીસ વર્ક ડન ટુ રોટેટ ધ ડાયપોલ will be stored in the form of potential energy. Of course. Clear? તો કેટલું વર્ક કરવું પડે? તો કે વર્ક ડન will be integration tau d theta, tau into d theta. ક્યાંથી ક્યાં રોટેટ કરવો છે? માની લો θ1 થી કોઈ એંગલ θ2. પહેલા ખબર પડી તમને શું બોલું છું? ડાયપોલ એની મેળે આમ રહેશે નહીં. એના ઉપર શું લાગશે? ટોર્ક લાગશે. ટોર્કના લીધે એ ફરશે. જો મારે ડાયપોલને આમ રોટેટ કરવો હોય, તો આઈ હેવ ટુ એપ્લાય સમ એક્સટર્નલ ટોર્ક અગેન્સ્ટ ધીસ ટોર્ક. તો એના માટે મારે વર્ક કરવું પડશે. ધેટ વર્ક ડન વિલ બી સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ.
એટલે તો હેડિંગ આપ્યું છે ને પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ. એનો મતલબ શું? પોટેન્શિયલ એનર્જી ડાયપોલમાં ક્યારે આવે? જ્યારે વર્ક કરીને. તો ભાઈ વર્ક ડન ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી ને તમે વર્ક જ ન કરો તો એનર્જી કન્વર્ટ, મતલબ વર્ક જ ન કરો તો એનર્જી આવે ક્યાંથી? તો અત્યારે તમે ડાયપોલને રોટેટ કરવા માટે યુ આર ડુઈંગ સમ વર્ક. ધીસ વર્ક ડન ઇઝ બીંગ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી. ખબર પડી? ક્લિયર? એટલે તો એને કીધું છે કે ડાયપોલને જ્યારે તમે એક્સટર્નલ ફિલ્ડમાં મૂકો છો ત્યારે કેટલી પોટેન્શિયલ એનર્જી આવે છે? તો કે તમે કેટલું વર્ક કરો છો, that work done is being converted into potential energy. ક્લિયર? ઓકે. કેમ વર્ક કરવું પડે છે, કોની અગેન્સ્ટ વર્ક કરવું પડે છે, મેં તમને સમજાવ્યું. બીજું, સર આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું? આ એકચ્યુઅલી તમે રોટેશનલ ચેપ્ટરમાં ભણ્યા હોય, પણ નો પ્રોબ્લેમ, આપણે આવી રીતે ભણ્યા હતા વેરિયેબલ ફોર્સમાં F.dl. આ ટ્રાન્સલેશન મોશન માટે, રોટેશનલ માટે ફોર્સનું કામ કોણ કરે? ટોર્ક. લિનિયર ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ એંગ્યુલર. પણ ભાઈ ડાયપોલ ક્યાં ત્યારે ટ્રાન્સલેશન મોશન કરે છે? ખાલી રોટેશનલ જ કરે છે ને. તો ઇન્ટિગ્રેશન કેમ? કેમ કે ટોર્ક તમારો વેરિયેબલ થઈ જશે. કેમ ટોર્ક વેરિયેબલ થઈ જશે? PE sin થીટા. તમે રોટેટ કરો, એંગલ કીપ્સ ઓન ચેન્જિંગ. એંગલ બદલાશે તો ટોર્ક બદલાશે. ટોર્ક બદલાશે તો વર્ક ડન વિલ ચેન્જ. એટલે ઇન્ટિગ્રેશન. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ્સ? તો હવે હું એવું કહી શકું, આ જે હું વર્ક કરું છું, this work done will be stored in the form of potential energy. ચલો, ક્લિયર ને? ઓકે. ટોર્ક એટલે PE sin થીટા d થીટા. જો સ્ટુડન્ટ્સ, ઇઝ ઇટ ક્લિયર? ભાઈ મારે આને ડાયપોલ એક્સલરેટ નથી કરવો, મારે તો એને જેટલો ટોર્ક આ લગાવે છે એટલીસ્ટ એટલો ટોર્ક લગાવું, રાઈટ? એટલે PE sin theta d theta. So work done is equals to PE integration theta 1 to theta 2 sin theta d theta. બોલો, sin theta નું integration minus cos theta, right? So work done is equals to, હું એક કામ કરું, આઈ હોપ હવે આવું તો મહિના હશો, cos theta લખું, theta 1 theta 2 લિમિટ્સ ચેન્જ કરી દો. લિમિટ્સ ચેન્જ કર, એ થયું ને યાર, માઇનસ cos theta આવે, લિમિટ theta 1 to theta 2 હોય, એની જગ્યાએ હું આવી રીતે લખું. સો ફાઇનલી વર્ક ડન ઇઝ ઇક્વલ્સ ટુ PE cos theta 1. તો આટલું વર્ક તમે કરો છો, this work done gets converted into potential energy of a dipole. Clear students? Clear? આવડું? તો આમ લખી શકું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ્સ ટુ PE. હા, આના ઉપરથી આપણે MCQ પણ જોઈએ. પેલા આવું લખાશે PE cos theta 1 minus cos theta 2. માન લો, સપોઝ કરાવું છું, માન લો theta 1 is say 90 and theta 2, આ તમારી બુકનું જ બધું કરાવું છું. થીટા ઇનિશિયલી 90 ડિગ્રી પર છે અને તમે એને રોટેટ કરો છો થીટા પર. તો ડેલ્ટા યુ શું થાય જુઓ તો, PE cos 90 that is 0 minus cos theta. થયું? તો ડેલ્ટા યુ is equals to minus PE cos theta. Every students, is it clear? Right? અહીંયા લખું છું, તો આને આમે લખી શકું ડેલ્ટા યુ is equals to minus P dot E. એક જ થયું ને? A dot B શું થાય? A dot B શું થાય? AB cos theta. માઇનસ P dot E શું થાય? માઇનસ PE cos theta. ચલો, ક્લિયર થઈ ગયું? આ વાત આવડી ગઈ? શ્યોર? હવે આમાં જોઈ લો, તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો જોઈ લો, પાડી લો. હવે થોડું રબ કરીને હું બીજી વસ્તુ આગળ કરાવું છું. ક્લિયર? ચલો, હવે હું આમાં એક બે વસ્તુ બીજી સમજાવું. આનો એક ઓલ્ટરનેટ વે પણ બુકમાં આપ્યો છે ડેરિવેશનનો, એ પણ આપણે સમજીએ, કોઈ ઇશ્યુ નથી. ચલો જો, તો આટલી એનર્જી થઈ માઇનસ P ડોટ E માઇનસ PE cos theta. તો સ્ટુડન્ટ્સ એક વાત કહો મને, આપણે હવે વર્ક ડન ને ગમે ત્યારે એનર્જીને, યસ તમારી બુક યુ લખે છે એટલે મેં તમને આગળ બી સમજાવ્યું હતું, ઇનિશિયલ એનર્જી શું લેવાની? 0 હશે, એટલે આ યુ આપણને આવું મળ્યું PE રાઈટ cos theta 1 minus cos theta 2.
2. ઓકે, સમજો. સૌથી સ્ટેબલ પોઝિશન કઈ કહેવાય? સ્ટેબલ પોઝિશન એટલે એના ઉપર ટોર્ક ન લાગે એવી પોઝિશન કઈ કહેવાય? ઓકે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, હવે હું આ ડાયપોલને આમ રાખી દઉં, -q + q, ડાયપોલ મોમેન્ટ p and e આર પેરેલલ, એટલે થીટા 0 હોય આ મોસ્ટ સ્ટેબલ થયું. કેમ? આપણે કઈ હળી નહીં કરી તો ડાયપોલને પણ કઈ ટોર્ક નહીં લાગે, આમને આમ રહેશે ને. ડેફિનેટલી આમે ખબર પડે ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફ્રોમ +2, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફ્રોમ +2 માઇનસ, તો પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ, બધું બેલેન્સ જ છે, તો આમ રહેશે ને. ક્લિયર? સો થીટા ઇઝ 0. થીટા ખબર હોવી જોઈએ તમને. થીટા ઇઝ ધ એંગલ બિટવીન ડાયપોલ મોમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, રાઈટ? તો જ્યારે ઈ એંગલ 0 હશે ત્યારે સૌથી સ્ટેબલ ગણાશે, અને જ્યારે આવી રીતે હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ, આમ રાખો, રાઈટ? એટલે when dipole moment is anti-parallel, dipole moment is anti-parallel to electric field, theta is 180. So this is most unstable position, ne? Most unstable position થશે ને સ્ટુડન્ટ્સ. આ કેમ? આમ તો ડાયપોલ રહેશે જ નહીં, તરત રિપલ્શન થશે, તરત ફરી જશે, રાઈટ? સો ધીસ ઇઝ મોસ્ટ અનસ્ટેબલ, ધીસ ઇઝ મોસ્ટ સ્ટેબલ. આપણને આવું કે વર્ક ડન ટુ rotate the dipole from most stable to most unstable position. તો શું આવે? એટલે બેઝિકલી આ શીખવાડવાનું કારણ એ હતું કે તમને એ ખબર હોવી જોઈએ કે મોસ્ટ સ્ટેબલ પોઝિશન એટલે થીટા ઇક્વલ્સ ટુ 0 અને મોસ્ટ અનસ્ટેબલ એટલે થીટા ઇઝ 180. તો વર્ક ડન શું આવે? PE cos 0, સ્ટેબલમાં થીટા 0, આમાં મૂકું છું PE cos theta 1 minus cos theta 2, cos theta 2 એટલે cos pi, PE 1 minus 1 2 PE. ડન? ડન? આવડે ને હવે આવું તો? શ્યોર ને? જોઈ લો. ક્લિયર? આવી જાઓ. હવે આમાં એક બીજી વસ્તુ સમજાવું તમને. આ તો MCQ હતો, આ તમારે MCQ હતો. હવે આનું ડેરિવેશન તમારી બુકમાં એક ઓલ્ટરનેટ વે થી પણ એક્સપ્લેન કરેલું છે, તો આપણે એ ઓલ્ટરનેટ વે પણ જોઈ લઈએ. ચલો જો એવું કહે છે કે તમે પોટેન્શિયલ એનર્જી જોઈ છે એક્સટર્નલ ફિલ્ડના લીધે, તો આપણે આ કન્સેપ્ટનો યુઝ કરીએ કે પહેલા તો KQ and Q2/R યાદ કરવાની. પહેલાનો લેક્ચર જેને ન જોયો હોય એને હવે જે કરાવીશ એની આઈડિયા આવે. whether external electric field is present or whether external electric field is not present, because of two charges will have one potential energy which is K Q1 Q2/R. આ ફોર્મ્યુલા હતી એને થોડું અહીંયા આપણે કઈ રીતે લખશું? U is equals to K Q1 Q2/R. આ એનર્જી તો આ ડાયપોલ રાખીશ એટલે હશે જ. એક્સટર્નલ ફિલ્ડ હોય તોય ભલે, એક્સટર્નલ ફિલ્ડ ન હોય તોય ભલે, અગર મેં અહીંયા ડાયપોલ રાખ્યો છે સ્ટુડન્ટ્સ, તો આટલી એનર્જી તો આવવાની જ, આટલી એનર્જી તો આવવાની જ. This is the potential energy which is minus Q²/8πε0A. Okay. હવે અહીંયા ધ્યાન આપજો. હવે તમે એક્સટર્નલ ફિલ્ડમાં મૂકો છો, ઓકે, એક્સટર્નલ ફિલ્ડમાં મૂકો છો તો આપણે યાદ કરો કે ઈ એક્સટર્નલ ફિલ્ડના લીધે પોટેન્શિયલ હોય, એના લીધે પોટેન્શિયલ એનર્જી આવે. ઇઝ ઇટ? મેં આની પહેલા જે વિડીયો બનાવ્યો ને એમાં જે એક્ઝામ્પલ 2.5 મૂકો છે ને, એની પહેલા ટોપિક બી લીધો છે અને પછી એક્ઝામ્પલ 2.5 માં એ ક્લિયર બી કર્યું છે. એટલે જો તમારે એ બાકી હોય તો પહેલા એ જોઈ લો, રાઈટ? એટલે અહીંયા એક પોટેન્શિયલ બનશે અહીંયા, ઓકે. માન લો અહીંયાનું પોટેન્શિયલ લેટ અસ સે ઇટ એઝ V1, ઓકે, અને અહીંયાનું પોટેન્શિયલ લેટ અસ સે ઇટ એઝ V2. આ V1 V2 કોના લીધે આવ્યા છે?
એક્સટર્નલ ફિલ્ડના લીધે આવ્યા છે. કોના લીધે આવ્યા છે? એક્સટર્નલ ફિલ્ડના લીધે. એના લીધે પણ એનર્જી હોય. કેટલી હોય? તો કે પ્લસ Q into V1 minus Q into V2. Is it? તો આને આમ લખી શકું minus Q square upon 8 pi epsilon naught A plus Q V1 minus V2. હા. હવે જો સ્ટુડન્ટ્સ, આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા, મેં તમને કીધું બી હતું, યાદ રાખજો. V is equals to E dot D, electric field into distance, right? હવે જો અહીંયા V1 minus V2 ને થોડું આપણે ડિટેલમાં સમજી તો અહીંયાનું પોટેન્શિયલ V1 એનું પોટેન્શિયલ V2. Of course V1 will be less than V2. V1 will be less than V2. કેમ? While moving in the direction of electric field, potential decreases steepest. આવું મેં ભણાવ્યું હતું. ક્યાં? રિલેશન બિટવીન ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલમાં આપણે ભણ્યા હતા, રાઈટ? તો અગર ક્લિયર ને? તો તમે સમજો હું શું બોલું છું. આ 2a છે, આ થીટા, તો આ બી થીટા થાય. તો આ શું થાય? 2a cos થીટા. આ અહીંયા ધ્યાન રાખજો. હવે આ 2a cos થીટા અને આ 2a sin થીટા. આ હું તો કહું છું તમે અહીંયા લખી લેજો અહીંયાથી. તો છોકરાઓ આ જે છે સ્ટુડન્ટ્સ 2a sin થીટા, રાઈટ? આ લાઈન ઉપર તો પોટેન્શિયલ એક જ રહેશે. ઇટ વિલ એક્ટ એઝ ઇક્વિપોટેન્શિયલ સરફેસ. ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે સરફેસ which is perpendicular to electric field. તો આ સરફેસ તો આખી પરપેન્ડિક્યુલર જ થઈ ને ભાઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ છે, તો V1 અહીંયાનું પોટેન્શિયલ હોય તો અહીંયાનું બી પોટેન્શિયલ V1 જ હોય ને, કે નહીં? રાઈટ? આમ તો પોટેન્શિયલ બદલાવાનું નથી, પોટેન્શિયલ આમ બદલાશે અને ડેફિનેટલી V1 is less than V2. તો આન્સર V1 minus V2 will be negative. તો શું થશે? તો કે આ ડિસ્ટન્સ કેટલું છે? 2a cos થીટા. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો યુનિફોર્મ છે. કેટલી છે બાળકો? E. તો શું આવું લખી શકીશું? minus Q square upon 8 pi epsilon naught A plus Q into બ્રેકેટમાં ધ્યાન આપજો હું જે બોલું છું, minus E dot D, minus E into D. D એટલે 2a cos થીટા. ચલો ડન છે સર? નો ખબર પડી? ચલો ફરી વાર. V1 minus V2, that is the potential difference, which is E dot D. આ યાર પહેલાના લેક્ચર જુઓ થોડા. E dot D. D એટલે આ ડિસ્ટન્સ લેવાનું ને, આમાં તો કઈ ફરક ન પડે ને. This is equipotential surface ભાઈ. અગર એનું પોટેન્શિયલ V1 છે તો આ બધાનું પોટેન્શિયલ V1 જ થાય, રાઈટ? એટલે 2a sin થીટા ની આ 2a sin થીટામાં કઈ પોટેન્શિયલ નો ચેન્જ આવવાનો જ નથી. 2a cos થીટામાં ચેન્જ થશે. કેટલો થશે? E dot D. D એટલે 2a cos theta. And if you are moving in the direction of field, potential decreases. So V1 will be less than V2. So V1 minus V2 will be negative. So now what is Q into 2a? P. So finally the answer is minus Q square by 8 pi epsilon naught A minus PE cos theta. Done students? આવડી ગયું? સિરિયસલી આ 4 માર્ક્સ નો ક્વેશ્ચન બની શકે ત્યારે તમારે આ બી લખવું પડે અને પહેલાનું એક્સપ્લેનેશન પણ લખવું પડે. ડન? યસ. Okay, we'll stop this video now, and the next video will first solve example 2.6 and then we'll discuss electrostatics of conductor. Done? Thank you.